હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચેપ્ટર નંબર 10 સુધી જોઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી વિદ્યાર્થી મિત્રો પહોંચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે ચેપ્ટર નંબર 11 ભારતના જળ સંસાધન છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌથી પહેલાં કરવાનું છે જળ સ્ત્રોતોના કેટલા પ્રકારો છે. રાઈટ, જળ સ્ત્રોતોના કેટલા પ્રકારો છે. રાઈટ, એમાં તમારે કરવાનું છે કે વૃષ્ટિ જળ વિશે તમારે આવશે કે વૃષ્ટિ જળ સંચયના ઉદ્દેશો જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વૃષ્ટિ જળ સંચયના ઉદ્દેશો અને બહુહેતુક યોજનાના ઉદ્દેશો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારે નોટ ડાઉન કરતું જવાનું છે કે 11મા ચેપ્ટરમાંથી વૃષ્ટિ જળ સંચયના ઉદ્દેશો અને બહુહેતુક યોજનાના ઉદ્દેશો આવશે વિદ્યાર્થી મિત્રો. પછી છે જળ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. જળ સંરક્ષણના ઉપાયો જણાવો. ચેપ્ટર નંબર 11માંથી એટલું કરશો તો તમારું ચેપ્ટર નંબર 11 કમ્પ્લીટ થઈ જશે. અને આમાં એક MCQ છે, તમને એ પણ આઈએમપી કહી દઉં છું. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે વિદ્યાર્થી મિત્રો, એ તમે નોટ ડાઉન કરી લેજો. બરાબર. 12મું ચેપ્ટર છે ભારતમાં ખનિજ અને શક્તિના સંસાધનો. તો તમારે શક્તિ અને સંસાધનો છે તો આમાં તમારે કરવાનું છે તાંબાની ઉપયોગિતા લખો. તાંબા વિશેની ઉપયોગિતા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પછી છે અબરખ વિશેની ટૂંક નોંધ લખો. અબરખની ટૂંક નોંધ પણ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. પછી તમારે લખવાનું છે પછી જે ખનિજ સંરક્ષણ માટેના ઉપાયો, મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ. ખનિજ સંરક્ષણ માટેના ઉપાયો લખો. તમને 2 માર્કની એક્ઝામમાં પૂછાશે જ તે વિદ્યાર્થી મિત્રો. હવે હતું ચેપ્ટર નંબર 13 ઉત્પાદનને ઉદ્યોગો. એમાં તમારે એક મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે ઉદ્યોગોનું મહત્વ જણાવો. કારણ કે ઉદ્યોગનું ચેપ્ટર છે તો ઉદ્યોગો વિશે તમને ટૂંક નોંધ પૂછે વિદ્યાર્થી મિત્રો. બરાબર. પછી સુતરાઉ કાપડ ઉદ્યોગની ટૂંક નોંધ મોસ્ટ આઈએમપી છે. એમાં તમને 2 પ્રકારના MCQ પણ પૂછે છે કે ગુજરાત છે તે અમદાવાદનું સુખ તરીકે ઓળખવામાં આવે છે. ખાલી જગ્યામાં પણ પૂછાય અને MCQમાં પણ પૂર્વ માન્ચેસ્ટર. રાઈટ વિદ્યાર્થી મિત્રો. બીજું છે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. આમાંથી આ જે ખાલી જગ્યા હતી એ તમારી એક્ઝામમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. પછી તમારે કરવાનું છે અહીંયાથી આવશે પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે અને સિમેન્ટ ઉદ્યોગ વિશે. તો પ્લાસ્ટિક ઉદ્યોગને બીજી કઈ ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યામાં પૂછાય કે પ્લાસ્ટિક ઉદ્યોગના ઇન્ડસ્ટ્રીઝને કઈ ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવે છે તો સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ વિદ્યાર્થી મિત્રો. નોટ ડાઉન કરી લેજો. સિમેન્ટ ઉદ્યોગોના વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી. બરાબર. પછી એક વાક્યમાં યાદ રાખો કે BEL એટલે કે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, BEL 1 માર્કમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ISROનું ફૂલ ફોર્મ દર વખતે પૂછાય છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. પછી પર્યાવરણ અતિક્રમણ રોકવાના ઉપાયો જણાવો. 2 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 14 છે, એમાં તમારે લખવાનું છે ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો. દર વખતે પૂછાય છે ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો. 3 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. પછી તમને સૌથી પહેલાં રેલવેની શરૂઆત ક્યાં થઈ હતી તો મુંબઈથી થાણા વચ્ચે થઈ હતી. એક વાક્યમાં પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. પછી તમારે રાઈટ આટલા પ્રશ્ન કરવાના. અને આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વિશે તફાવત અથવા ટૂંક નોંધ પણ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 15મું ચેપ્ટર છે આર્થિક વિકાસ છે. એમાં તમારે સૌથી પહેલાં આર્થિક વિકાસના અને એના પ્રશ્નો તૈયાર કરવાના. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત 2 માર્કમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો.
આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત 2 માર્કમાં પૂછાશે. પછી બીજો એક પ્રશ્ન નોટ ડાઉન કરી દો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 3 માર્ક્સ માટે. પછી છે ભારતીય અર્થકારણનું માળખું જણાવો. 3 માળખા છે, પ્રાથમિક ક્ષેત્ર છે, માધ્યમિક ક્ષેત્ર છે અને સેવા ક્ષેત્ર છે. ઉત્પાદનના સાધનો જણાવો. મોસ્ટ આઈએમપી, બરાબર. સેક્શન સી માટે મોસ્ટ આઈએમપી આ ચેપ્ટર નંબર 15માં ઉત્પાદનના સાધનો અને વિકાસશીલ અર્થતંત્રના કારણો, આ બંને પ્રશ્નો તમને 3 માર્ક સેક્શન સીમાં 3 માર્ક્સમાં પૂછાય 100% પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તમારે તૈયારી કરવાની, આઈએમપી હું આપીશ, બરાબર, પણ તૈયારી કરવાની જવાબદારી તમારી છે. પછી બજાર પદ્ધતિના લક્ષણો અને તેની ખામી જણાવો. સમાજવાદી પદ્ધતિના લક્ષણો અને તેના શું કરશો તમે, ખામી જણાવો. સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ બંને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આટલા તમારે પ્રશ્ન કરવાના. ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો આમાં ઉદારીકરણના લાભો અને ગેરલાભો જણાવો. ઉદારીકરણના લાભો અને ગેરલાભો જણાવો. ખાનગીકરણના લાભો અને ગેરલાભો જણાવો. અને વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો જણાવો. વિશ્વ વેપાર સંગઠનના ધ્યેય અને કાર્યો જણાવો. પછી પર્યાવરણ સુરક્ષા માટેના પગલાં જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન સવિસ્તાર ઉત્તરમાં પૂછાય તમને કે પર્યાવરણ સુરક્ષા માટેના પગલાં જણાવો વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યા, પડકારો, ગરીબી અને બેરોજગારી. તો સૌથી પહેલાં તમારે ગરીબીની વ્યાખ્યા ખાસ કરી નાખવાની, કારણ કે ગરીબીનો પ્રશ્ન છે ચેપ્ટરમાં તો મોસ્ટ આઈએમપી છે. પછી ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. આમાં તમને જો 3 માર્ક્સમાં પૂછે તો 6 થી 7 મુદ્દા લખવાના અને 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના વિદ્યાર્થી મિત્રો. બરાબર, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમારે લખવાનું કે વ્યક્તિ ગરીબ કઈ રીતનો હોય છે, તેના લક્ષણો શું હોય છે, તેને 2 ટાઈમનું જમવાનું નથી મળતું કે વોટેવર, કારણ કે ગરીબી વિશે તમને ખબર હોય છે. પછી તમને તફાવતમાં પણ પૂછે 2 માર્કમાં કે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વચ્ચેનો તફાવત જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાશે. પછી ગરીબી ઉદ્ભવવાના કારણો કયા છે, ગરીબી શા માટે ઉદ્ભવે છે દેશમાં, એના તમારે કારણો લખવાના. 3 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. પછી ગરીબી નિવારણની કાર્યક્રમની ટૂંક નોંધ ટાઈપ પ્રશ્ન. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અને રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, આ પણ મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. માં અન્નપૂર્ણા યોજના 110% પૂછાશે. માં અન્નપૂર્ણા યોજના અને એની આગળ પણ લખો ગ્રામોદયથી ભારત ઉદય, આ પણ મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે. ગ્રામોદયથી ભારત ઉદય મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ ટાઈપનો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય. માં અન્નપૂર્ણા યોજના 3 માર્ક્સમાં પૂછાય, બરાબર. અને મનરેગા કાર્યક્રમ 110% પૂછાશે. મનરેગા કાર્યક્રમ પર તમારો જે પ્રશ્ન છે ટૂંક નોંધ ટાઈપ એમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. કરી નાખજો તો તમે ફાયદામાં રહેશો. બેરોજગારીનો અર્થ 110% 3 માર્કમાં. બેરોજગારીનો અર્થ લખી તેની બેરોજગારીના પ્રકારો તો તમારે સમજાવવાના કે ભાઈ ઋતુગત બેરોજગારી છે, બરાબર, તો કે મોસમના લીધે થાય. પછી ઘર્ષણજન્ય બેરોજગારી છે, રાઈટ, મોસમી બેરોજગારી છે, માળખાગત બેરોજગારી છે, છુપી બેરોજગારી છે, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી છે. તમારે 6 પોઈન્ટ લખવાના 3 માર્ક્સમાં પૂછાય તો વિદ્યાર્થી મિત્રો. રાઈટ, બેરોજગારીની વ્યાખ્યા અને તેના સ્વરૂપો કયા છે અથવા પ્રકારો કયા છે તે લખવાના વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આ હતા આપણા ચેપ્ટર નંબર 10 થી લઈને 17 સુધીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ પાર્ટ 2 હતો. આની અગાઉ આપણે પાર્ટ 1 બનાવેલો છે, તો વિડીયોને શાંતિથી જોશો અને તમે તમારી જે ચોપડી છે, જે નોટબુક છે તેમાં ક્વેશ્ચન નોંધી લેજો. આ બોર્ડની એક્ઝામમાં પણ પૂછાશે અને સ્કૂલ એક્ઝામમાં પણ પૂછાશે વિદ્યાર્થી મિત્રો.
તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.